દરેક ગુજરાતીના ઘરમાં બપોરે જમવામાં રોટલી શાક દાળ ભાતની સાથે કોબીજ ટામેટાનો ગાજરનો કે ટીંડોળાનો સંભારો બનતો હોય છે. તો આજે આપણે ભોજનના સ્વાદમાં વધારો કરે તેવો એકદમ ટેસ્ટી મોળા મરચાંનો સંભારો બનાવીશું, જેને બનાવવામાં ફક્ત 5 મિનિટનો સમય લાગે છે. તો તેના માટે મેં 150 ગ્રામ સરસ ફ્રેશ અને લીલા હોય તેવા મોળા મરચાંને પાણીથી ધોઈ અને કપડાથી લૂછી લીધા છે. તમને જો આ રીતના લાંબા મરચાં ન મળે તો તમે શિમલા મિર્ચનો પણ ઉપયોગ કરી શકો છો. મરચાંની ઉપર રહેલા ડીટા અને અંદરના પાકટ બી કાઢી તેને આ રીતના મધ્યમ ટુકડામાં સમારી લઈશું. પછી ગેસ પર એક નોનસ્ટિક પેન મૂકી તેમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. સંભારો બનાવવા માટે રૂટીન શાક કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ થાય છે. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી અજમો ઉમેરીશું. રાઈ, જીરું અને અજમો તેલમાં સરસ ફૂટવા લાગે એટલે ચપટી હિંગ અને 5 ચમચી હળદર ઉમેરી વઘાર તૈયાર થાય એટલે તેમાં સમારેલા મોળા મરચાં ઉમેરી તેમાં મરચાંના ભાગના મસાલામાં 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. આ સંભારો બનાવતી વખતે તેમાં લીલા તીખા મરચાં કે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, જેથી ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા ખાઈ શકે તેવો ટેસ્ટી સંભારો તૈયાર થશે. ઘણીવાર આપણે બપોરે જમવામાં ભાજીનું શાક બનાવ્યું હોય તો બાળકો ખાવાનું પસંદ નથી કરતા, તો આ રીતે સાઇડ ડિશ તરીકે આપણે સંભારો બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે જમી લે છે. તેલ અને મસાલા બંને મરચાંમાં સરખા મિક્સ થાય એટલે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. ત્યાં સુધી આપણે એક નાનો મિક્સર જાર લઈ તેમાં અડધો કપ મોળા ગાંઠિયા ઉમેરીશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરી તેને અધકચરા વાટી લઈશું. મોળા ગાંઠિયાના બદલે તમે નાયલોન પાપડી અથવા તો નાયલોન સેવનો પણ ઉપયોગ કરી શકો છો. મિક્સરને જો તમે કન્ટિન્યુઅસલી ચાલુ રાખશો તો ગાંઠિયામાંથી તેલ છૂટું પડશે, એટલે આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થાય ત્યાં સુધી જ તેને વાટવા. હવે ઢાંકણ ખોલીને ચેક કરીશું. મરચાં 60 થી 70% જેટલા કૂક થઈ ગયા છે. સંભારો થોડો ક્રન્ચી હોય તો જ તેને ખાવાની મજા આવે છે, એટલે મરચાંને ઓવરકૂક ન કરવા. પછી તેમાં તૈયાર કરેલો ગાંઠિયાનો ભૂકો અને ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરી બધું સરખું મિક્સ કરી લઈશું અને તેને 1 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરીશું. તમારી પાસે જો ગાંઠિયા હાજર ન હોય તો તમે ચણાનો લોટ શેકીને પણ મરચાંમાં ઉમેરી શકો છો, પરંતુ તેને બનાવવામાં થોડો સમય વધુ લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ ટેસ્ટી મોળા મરચાંનો સંભારો બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરીથી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.